હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે લિફ્ટમાં સ્પ્રિંગ બેલેન્સના કિસ્સા જોઈ અને એક્ઝામ્પલની ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે એક અગત્યનો ફિઝિક્સનો નિયમ, કુદરતનો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, બરાબર, એવો એક સરસ મજાનો નિયમ છે એ આપણે જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વેગમાન સંરક્ષણનો જે બીજો નિયમ છે, વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એ ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમ સાથે સંકળાયેલો છે. બીજો નિયમ આપણે જાણીએ છીએ F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T, એટલે વેગમાનના ફેરફારનો સમય દર પરિણામી બળ જેટલો. એટલે એ કન્સેપ્ટનો અહીંયા આપણે ઉપયોગ કરશું. અને ત્રીજો નિયમ આપણે જાણીએ છીએ કે ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં શું હોય? પ્રતિક્રિયા બળ. બરાબર, તો કોઈ પણ પદાર્થ ઉપર ક્રિયાબળ લાગે છે તો એ પદાર્થ બીજા ઉપર પ્રતિક્રિયા બળ લગાડે છે. તો આ પણ કન્સેપ્ટનો અહીંયા ઉપયોગ કરવાનો છે. બરાબર, તો આપણે આજે એક રાઇફલ અને બુલેટ, રાઇફલ એટલે બંદૂક, બુલેટ એટલે ગોળી. તો રાઇફલ અને બુલેટ આ ઉદાહરણ પ્રચલિત છે ફિઝિક્સની અંદર. તો આ ઉદાહરણ લઈ આપણે વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એ નિયમ અહીં આપણે આખો મેળવવાનો છે, સાબિત કરવાનો છે અને એની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે મોડું ના કરતા સીધું વેગમાન સંરક્ષણનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ જોઈએ. તો ન્યૂટનનો ગતિનો બીજો અને ત્રીજો નિયમ વેગમાન સંરક્ષણ ના નિયમ તરફ દોરી જાય છે. એટલે દોરી જાય છે મતલબ વેગમાન સંરક્ષણના નિયમમાં એનો ઉપયોગ થાય છે. બરાબર, તો અહીંયા આપણે રાઇફલ માંથી છૂટતી બુલેટનું ઉદાહરણ વિચારીએ. ચાલો આવું એક આપણે ઉદાહરણ લઈએ. તો સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ. રાઇફલમાંથી છોડેલી બુલેટ જ્યારે આગળ જાય ત્યારે રાઇફલ પાછળની તરફ ધકેલાય છે તેને recoil of રાઇફલ કરે છે. આ એક વ્યાખ્યા છે, recoil of રાઇફલ. આ સમજી તમે જોયું હશે કે જ્યારે રાઇફલમાંથી બુલેટ આગળ જાય, બરાબર, તમે આ રીતે રાઇફલમાંથી ગોળી છોડતા હો ત્યારે બુલેટ જ્યારે આગળ જાય ત્યારે રાઇફલ પાછળની તરફ ધકેલાય છે. પાછળ એમાં ધક્કો લાગતો. તમે જોયું હોય કે કોઈ પિક્ચરમાં અથવા ટીવીમાં તમે કોઈ જગ્યાએ જોયું કે કોઈ સૈનિક છે એ રાઇફલમાંથી જ્યારે ફટાફટ બુલેટ છોડે છે, બરાબર, ત્યારે એ જે રાઇફલ છે એ ખભા ઉપર રાખી હોય ત્યારે ખભા ઉપર એને પાછળ ધક્કો લાગતો હોય. બુલેટ આગળ જાય એટલે રાઇફલ તરફ પાછળ ધક્કો લાગે. આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું અહીંયા પાલન થાય. બરાબર, બુલેટ આમ આગળ ગઈ એટલે એને પાછળ ધક્કો માર્યો. એ જ રીતે રાઇફલે બુલેટને આગળ ધક્કો માર્યો. બરાબર, તો તેને recoil of રાઇફલ, recoil of રાઇફલ એટલે રાઇફલ પર લાગતો ધક્કો, recoil એટલે ધક્કો. બરાબર, તો આપણે એક આકૃતિની મદદથી આ વસ્તુને સમજીએ. રાઇફલ અને બુલેટ જે છે એ એક તંત્ર તરીકે આપણે લઈશું. બરાબર, આ થઈ આપણી રાઇફલ. બરાબર,
રાઇફલ છે એ બુલેટ ઉપર જે બળ લગાડે એ F, બુલેટ પણ રાઇફલ ઉપર બળ લગાડે શું કહેવાય માઈનસ F. રાઇફલ અને બુલેટ એક અંતર કહેવાય. જો તમારી પાસે બુલેટ ન હોય તો રાઇફલ લગાડે, જો તમારી પાસે બુલેટ હોય રાઇફલ ન હોય તો ખબર છે બુલેટ લગાડે. એટલે આ બે એકબીજા સાથે સંકળાયેલું છે, એકબીજા વગર શક્ય નથી. બરાબર? તો રાઇફલ અને અહીં આપણે લખશું રાઇફલ વડે બુલેટ પર લાગતું બળ એટલે કયું બળ F. આ જ રીતે બુલેટ વડે રાઇફલ પર લાગતું બળ એટલે માઈનસ F. બંને બળના મૂલ્ય સમાન હોય પણ દિશા બેની વિરુદ્ધ છે. બરાબર? ચાલો, પ્રારંભમાં તો બધી વસ્તુ સ્થિર છે. પ્રારંભમાં જે આપણે બુલેટ છોડી નથી, પ્રારંભમાં બધું સ્થિર હોય. પ્રારંભમાં બધું સ્થિર હોય તો બધાનો વેગ પણ 0 હોય. વેગ 0 હોય તો વેગમાન પણ 0 થાય. ખાસ કરીને તો વેગમાન એટલે શું? દળ ગુણ્યા વેગ. બરાબર? હવે વેગ જ 0 હોય તો વેગમાન કેવું થવાનું? 0. બરાબર? તો અહીં આપણે લખીશું કે પ્રારંભમાં બુલેટ અને રાઇફલ સ્થિર હોવાથી તેમનું વેગમાન Pb plus PR બરાબર 0. Pb plus PR બરાબર 0 સમીકરણ 1. B એટલે બુલેટ, R એટલે રાઇફલ. બંનેના વેગમાનનો સરવાળો 0 થાય. બરાબર? કેમ કે બે વસ્તુ છે. રાઇફલ એટલે સ્મોલ r, બુલેટ એટલે સ્મોલ b. બરાબર? ચાલો, તો હવે આપણે આગળ વધીએ. ન્યૂટનના ગતિના બીજા નિયમો. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી ચાલો પરથી શું લખી શકાય? F બરાબર ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t. તો ડેલ્ટા p ને સૂત્રનો કરતા કરો તો F ડેલ્ટા t થાય, એનો થાય. બરાબર? તો આના પરથી સમીકરણ મુજબ આપણે એમ લખી શકીએ કે બુલેટના વેગમાનમાં થતો ફેરફાર એને આપણે pb ડેશ નામ આપશું. pb ડેશ બરાબર f into ડેલ્ટા t. બરાબર? કેમ? f into ડેલ્ટા t. ડેલ્ટા t ને સૂત્રનો કરતા કરો, લાગણીનો ગુણાકાર થાય f into ડેલ્ટા t. હવે ડેલ્ટા t એટલે વેગમાનમાં થતો ફેરફાર, એનું નવું નામ pb ડેશ. આ પ્રારંભિક હતું એટલે pb. હવે અંતિમ છે એટલે pb ડેશ લેશું. બરાબર? તો pb ડેશ બરાબર f into ડેલ્ટા t. અને કેમ f જ લીધું? કારણ કે બુલેટ ઉપર કેટલું ફોર્સ લાગે છે? બુલેટ ઉપર લાગતું બળ, રાઇફલ ઉપર લાગતું બળ માઈનસ. બરાબર? ચાલો, ક્લિયર છે? આને આપણે બોક્સ બનાવી દઈએ, આને આપણે બોક્સ બનાવી દઈએ. રાઈટ? તો બુલેટના વેગમાનમાં થતો ફેરફાર pb ડેશ f into ડેલ્ટા t. આ જ રીતે રાઇફલના વેગમાનમાં થતો ફેરફાર આપણે લેવો તો pr dash minus f into ડેલ્ટા t થશે. બરાબર? ચાલો, ક્લિયર? તો આ બેનો આપણે સરવાળો કરીએ. આ બંનેનો સરવાળો જેમ આ બેનો સરવાળો કરીએ, આ બેનો સરવાળો કરીએ તો આપણને શું મળશે? pb dash plus pr dash is equals to f into delta t minus f into delta t. plus minus minus આનો જવાબ આવે c. તેથી pb dash plus pr dash is equals to 0. સમીકરણ નંબર 3. આમ સમીકરણ 1 અને
બે પરથી તમે આમ લખી શકો કે PB plus PR is equals to PB dash plus PR dash. બરાબર, સદિશ રાશિ છે એટલે આ રીતે આપણે માથે સદિશ PB plus PR એટલે શું લખાય? બુલેટ પ્લસ રાઇફલનું પ્રારંભિક વેગમાન. આ પ્રારંભિક વેગમાન એ પણ 0 છે ભાઈ, અંતિમ પણ આપણે 0 મળ્યું એટલે એની બરોબર લખશું બુલેટ પ્લસ રાઇફલ એટલે બંનેથી એક તંત્ર બન્યું. તંત્ર હંમેશા એક કરતા વધારે વસ્તુ નું કેવું વેગમાન? અંતિમ વેગમાન. તો તમે ચેક કરી શકો કે પ્રારંભિક વેગમાન એ 0 મળ્યું, અંતિમે 0 મળ્યું. તો એનો મતલબ એવો થયો કે આ વેગમાનનું સંરક્ષણ થયું. પ્રારંભમાં જેટલું વેગમાન હતું એટલું જ ગોળી છોડ્યા પછી એટલું જ આપણને વેગમાન મળે છે. તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન આપણે લખી શકીએ. તો અહીંયા જે સંરક્ષણ થયું એ સંરક્ષણને વેગમાનનું સંરક્ષણ કહેવાય. આમાં વેગમાન અચળ રહે છે. અહીંયા વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. શૂન્ય રહે છે એમ ન કહેવાય. ભાઈ કોઈ વસ્તુનો જવાબ એક સરખો આવે તો તમે એને અચળ કહી. માનો કે કોઈ દાખલો ગણો છો તો પહેલા સ્ટેપમાં જવાબ 0 આવ્યો, બીજા સ્ટેપમાં જવાબ 0 આવ્યો, ત્રીજા સ્ટેપમાં જવાબ 0 આવ્યો, ચોથા સ્ટેપમાં જવાબ 0 આવ્યો. તો તમે એમ કહી શકો કે આ રાશિ જે છે, આ ભૌતિક રાશિ છે એ અચળ છે. એક સરખો જવાબ આવે એટલે અચળ છે. તો અહીંયા પ્રારંભમાં 0 હતું, અંતિમે 0 મળ્યું. એટલે પ્રારંભિક ને અંતિમ સરખું મળ્યું. તો એનો મતલબ એવો થયો કે વેગમાન અહીંયા અચળ છે. બરાબર. તો અહીંયા આપણે લખશું કે અહીં બુલેટ પ્લસ રાઇફલ ના તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. તેથી આ તંત્રને અલગ કરેલું તંત્ર કરે છે. વિદ્યાર્થી મિત્રો, અલગ કરેલું તંત્ર એટલે શું? તેમાં કોઈ બહારથી બળ ન લાગે. બરોબર. અહીંયા આપણે ખાલી એકવાર ટ્રિગર દબાવીએ છીએ. ઓટોમેટિક રાઇફલ મશીન છે માનો કે એ ઓટોમેટિક ગોળી છોડે છે. બરાબર. આપણે અહીંયા કોઈ બહારથી બળ લગાડતા નથી. આપણે બંદૂકના નળ છે હાથ નાખીને ગોળીને બહાર કાઢતા નથી કે ગોળીને આપણે ઘા કરતા નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે ઓટોમેટિક રાઇફલ જે છે એની અંદર કોઈ જાતનું બહારથી બળ લાગતું નથી. જે બળ લાગે છે એ માત્ર આંતરિક બળો છે, કોઈ બાહ્ય બળ લાગતું નથી. બરાબર. એટલે આને અલગ કરેલું તંત્ર છે. અહીંયા લખશું જે બળ લાગે છે તે માત્ર આંતરિક બળો છે અને તેનું પરિણામી બળ શૂન્ય છે. કેમ ભાઈ એનું પરિણામી બળ શૂન્ય? તો ચેક કરો. અહીંયા રાઇફલ અને બુલેટ ઉપર F ફોર્સ લગાડી તો બુલેટે રાઇફલ ઉપર -F લગાડી. તો આ બંને આંતરિક બળો થઈ ગયા ને. આ આપણને દેખાતા નથી. આ બંને આંતરિક બળો છે. બહારથી આપણે કોઈ બળ લગાડતા નથી. એટલે અલગ કરેલું તંત્ર છે. જે બળ લાગે છે આ બે આંતરિક બળ લાગે છે. હવે આ બે એનો તમે સરવાળો કરો તો F - F એટલે 0 થઈ જાય. F ઉડી જાય. તો આંતરિક બળનું પરિણામી બળ શૂન્ય છે. એટલે આ અલગ કરેલું તંત્ર છે. આમ આપણે આના ઉપરથી નિયમ લખી શકાય કે આમ અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આ વિધાનને વેગમાન સંરક્ષણ, આ રેખીય વેગમાન સંરક્ષણ કહેવાય. વેગમાન સંરક્ષણનો નિયમ
કરે છે. જ્યારે આપણે ચાર ગતિ ચેપ્ટર ભણીશું ત્યારે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આવશે. બરાબર, તો અત્યારે જે આપણે જોયું એ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે. બરાબર, આ નિયમને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા લખવાનું છે. આ ઉપરાંત આ જે નિયમ છે આ નિયમ સાર્વત્રિક પણ છે અને મૂળભૂત પણ છે. આ નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. મૂળભૂત એટલે શું કે એના ઉપરથી આપણે બીજા નિયમ મેળવી શકાય, એને મૂળભૂત કહેવાય. અને સાર્વત્રિક એટલે બધે સમાનપણે સાચો છે. બરાબર, એટલે આ નિયમ મૂળભૂત અને સાર્વત્રિક નિયમ છે. આ નિયમ ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો, અલ્પવિરામ ગ્રહો, તારાઓ જેવા મોટા પદાર્થો માટે પણ સમાનપણે સાચો છે. એવું નહીં કે ખાલી રાઇફલ અને બુલેટ માટે સાચો છે. તમામ પ્રકારના પદાર્થો જે છે એમના માટે આ જે નિયમ છે એ સમાનપણે સાચો છે. પછી સૂક્ષ્મ કણો હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા કે ગ્રહો, તારાઓ જેવા મોટા અવકાશી પદાર્થો હોય એના માટે પણ આ નિયમ સમાનપણે સાચો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ નિયમ લખી નાખો, પછી હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. છોકરાઓ, હવે આપણે એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તો પહેલો એક્ઝામ્પલ છે, એક સૈનિક પોતાની ઓટોમેટિક રાઇફલમાંથી 50 ગ્રામ દળની ગોળીઓ 1000 મીટર પર સેકન્ડના વેગથી છોડે છે. એટલે પહેલા દાખલાની અંદર તમને ગોળીનું દળ આપી દીધું છે. બરાબર, એક્ઝામ્પલ એમાં m બરાબર 50 ગ્રામ, ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ એટલે 10⁻³ કિલોગ્રામ થશે. બરાબર, આ ગોળીઓ 1000 મીટર પર સેકન્ડના વેગથી છોડેલી એટલે તમને વેગ આપી દીધો છે 1000 મીટર પ્રતિ સેકન્ડ. જો તે પોતાના ખભા પર વધુમાં વધુ 200 ન્યૂટનનું બળ, એટલે અહીંયા તમને ફોર્સ છે 200 ન્યૂટન આપી દીધું છે. બરાબર, ખમી શકતો હોય તો 1 સેકન્ડમાં વધુમાં વધુ કેટલી ગોળીઓ છોડી શકે. તો અહીંયા તમને સમયગાળો આપી દીધો છે 1 સેકન્ડ અને તમારે n ગણવાનું છે, ગોળીની સંખ્યા ગણવાની છે. બરાબર, તો પ્રારંભમાં વેગમાન શૂન્ય હશે, આપણે જાણીએ છીએ બધે. બરાબર, સૌથી પહેલા ધારો કે ગોળીનું દળ m છે અને સૈનિક વધુમાં વધુ n ગોળીઓ છોડે છે. બરાબર, ધારો કે ગોળીનું દળ m છે અને વધુમાં વધુ n ગોળીઓ છૂટે છે. વ્યાપક દાખલો છે. બરાબર, તો પ્રારંભમાં તો આ પ્રારંભિક વેગમાન આપણે કહીએ તો પ્રારંભમાં તો બધી વસ્તુ સ્થિર હોય, રાઇફલ, બુલેટ. બરાબર, તો પ્રારંભિક વેગમાન જે છે એ આપણે p ઇનિશિયલ એટલે પ્રારંભિક, i એટલે ઇનિશિયલ, pi શું લેશું? 0. બરાબર, હવે અંતિમ વેગમાન જોઈએ તો અંતિમ વેગમાન p ફાઇનલ બરાબર m * v, માસ * વેલોસિટી, દળ પણ છે, વેગ પણ છે. બરાબર, વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. તો અંતિમ વેગમાન v આ પ્રારંભિક. હવે n ગોળીઓ છૂટે છે, તેથી અંતિમ વેગમાન p F = nmv થશે. F બરાબર mv હતું, એમાં આપણે n જોડી દીધું એટલે શું થયું? nm. તો આ થઈ pf અંતિમ વેગમાન સમીકરણ. આ p ઇનિશિયલ એટલે પ્રારંભિક વેગમાન સમીકરણ.
ચાલો હવે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એપ્લાય કરીએ. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F is equals to delta P ના છેદમાં delta T. ચાલો તો F into delta T બરાબર શું લખાય? delta P. તો F into delta T બરાબર, ચાલો delta P એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. ચાલો બળ કેટલું છે? 200 ન્યૂટન. સમય 1 સેકન્ડ બરાબર. pf અંતિમ વેગમાન, nmv પ્રારંભિક વેગમાન 0. તો 200 એકા 200, n એટલે m, m એટલે 50 ગુણ્યા 10 ની માઈનસ 3 અને વેગ એટલે 1000. ચાલો 1000 એટલે 10 ની 3 ઘાત કહેવાય અને આ માઈનસ 3 તો આ બે તો ઉડી જશે. માઈનસ 3 પ્લસ 3 થી આ બાજુ 50 છે, એક એક બિંદુ કેન્સલ થશે, 5 નીચે આવે તો n બરાબર 20 ના છેદમાં 5. ચાલો 5 ચોક કેટલા થશે? 20. તો 1 સેકન્ડમાં સેકન્ડ ઇન્વર્સ એટલે પ્રતિ સેકન્ડે રાઇફલમાંથી, ઓટોમેટિક રાઇફલમાંથી કેટલી ગોળીઓ છૂટશે? 4 ગોળીઓ છૂટશે. બરાબર. હવે આપણે જોઈએ દાખલા નંબર. તો બીજા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે સ્થિર સ્થિતિમાં એક બોમ્બ છે, એ બોમ્બ ફૂટે છે અને એના 3 ટુકડા થાય છે. પ્રારંભમાં બોમ્બ છે એ કેવો છે? સ્થિર છે. બરાબર. એટલે પ્રારંભિક વેગમાન કેવું આવશે? 0. હવે બોમ્બ ફૂટ્યા પછી તેના કેટલા ટુકડા થાય છે? 3 ટુકડા થાય છે. આગળ વાંચીએ તો બે સમાન દળના ટુકડા એકબીજાને લંબ દિશામાં 30 મીટર પર સેકન્ડના સમાન વેગથી અને ત્રીજા ટુકડાનું દળ આ બેમાંના દરેક કરતા 3 ગણું છે. તો ત્રીજા ટુકડાના વેગના માન અને મૂલ્યને દિશા. તો આ રીતે માની લો કે આ સ્થિર સ્થિતિમાં રહેલો બોમ્બ છે. સ્થિર સ્થિતિમાં બરોબર. ચાલો આ બોમ્બ છે એ ફૂટે છે, એમાં બે ટુકડા છે એ પરસ્પર લંબ દિશામાં છે. ચાલો એક ટુકડો આ દિશામાં જાય છે, આ x દિશા કઈ ગઈ? y ગઈ અને એક z. એમાં એક ટુકડો છે P1 નામનો અને P2 નામનો. આનું દળ અને આનું દળ સમાન છે. તમને કીધું છે બે ટુકડાનું દળ સમાન છે. બે સમાન દળના ટુકડા. બરાબર. એટલે બેયનું દળ આપણે એમ લઈ લીધું. બરાબર. એકબીજાને લંબ દિશા, આ લંબ કહેવાય, x અને y લંબ કહેવાય. આ બે ટુકડા થઈ ગયા. આનું વેગમાન P1 છે, આનું વેગમાન P2 છે. હવે બેયના વેગે આપી દીધા છે. તો આપણે અહીંયા લખીશું m1 બરાબર m2, બેયનું દળ સમાન છે. v1 બરાબર v2, બેયના વેગે આપી દીધા છે આપણને કેટલા? 30 મીટર પર સેકન્ડ. 30 મીટર પ્રતિ સેકન્ડ બેયના વેગ પર આપણે આપી દીધા છે. ત્રીજા ટુકડાનું દળ છે m3, એ આ બે ટુકડા કરતા 3 ગણું છે. 3m લખવું પડે. દરેક કરતા કેટલું ગણું છે? 3 ગણું છે. ત્રીજા ટુકડાનું દળ 3m છે. ચાલો ત્રીજો ટુકડો આપણે અહીંયા દોરીએ. બરાબર. એનું દળ 3m જેટલું છે. એનું વેગમાન આપણે p3 લઈશું. ઓકે. ચાલો આ z લઈશું, x y ને z. તો અહીં પ્રારંભમાં વેગમાન p ઇનિશિયલ કેવું છે? 0 છે. પ્રારંભિક વેગમાન 0 છે. હવે બોમ્બ ફૂટવાની ક્રિયામાં કોઈ બાહ્ય બળ લાગતું નથી. અહીંયા આપણે બોમ્બના ટુકડા ઉપર કોઈ બળ લગાડતા નથી. બોમ્બ એની રીતે એની અંદર આંતરિક બળોને કારણે એના ટુકડા થાય છે. બરાબર. બોમ્બ ફૂટવાની ક્રિયામાં કોઈ બાહ્ય બળ લાગતું નથી. તેથી વેગમાન સંરક્ષણ ના નિયમ મુજબ
બધા ટુકડાના વેગમાનનો સરવાળો શૂન્ય થશે. કેમ કે પ્રારંભિક વેગમાન તો શૂન્ય જ છે, એટલે અંતિમ વેગમાન પણ વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે શૂન્ય થવું જોઈએ, એટલે વેગમાન અચળ રહેવું જોઈએ. તો આ બધા ટુકડાના વેગમાનનો સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય. તો આપણે એ લખશું p1 પ્લસ p2 પ્લસ p3. આ ત્રણેય ટુકડાના આપણે વેગમાન એનો સરવાળો કેટલો થવો જોઈએ? શૂન્ય. તો જ વેગમાન સંરક્ષણનો નિયમ પાળે. પ્રારંભિક તો કેવું છે? શૂન્ય. બરાબર. ચાલો, વેગમાન એટલે માસ ઇન્ટુ વેલોસિટી, બરાબર, પ્લસ વેગમાન એટલે માસ ઇન્ટુ વેલોસિટી. આનું માસ 3m છે, 3m v3, બરાબર, બરાબર 0. આ કે આપણે mm લીધું કેમ કે બેનું દળ સમાન m જેટલું. આનું 3 ગણું એટલે 3m લીધું છે, એનો વેગ v3 છે. તો m નો રહેશે v1 તમને 30 મીટર પર સેકન્ડ આપ્યું છે, એટલે 30 i કે x દિશામાં છે. ચાલો, અહીંયા m નો અહીંયા 30 j કે આવશે કેમ કે y દિશામાં છે, અને પ્લસ 3m v3 m. ચાલો, m 30 i કે m 30 j કે બી ઓલી બાજુ જાય તો આ બાજુ વધે 3m v3 બરાબર આ બાજુ ઓલી બાજુ જાય તો માઈનસ m 30 i કે માઈનસ m 30 j. બે ઓલી બાજુ એટલે માઈનસ 3, બેમાંથી માઈનસ m કોમન લઈ લો, બરાબર. ચાલો, m કોમન લો તો અંદર 30 i કે માઈનસ 30 j કે 30 એ કોમન લઈ લઈએ આપણે, બરાબર. ચાલો, 30m કોમન લો તો અંદર માઈનસ i કે માઈનસ j કે વધે, બરાબર. આ બાજુનું છે 3m v3. ચાલો, m ઉડી જશે વચ્ચે, બરાબર છે. અહીંયા 3 છે, અહીંયા 30 છે, એટલે 10 તેરી કેટલા થાય? 30. તો v3 બરાબર 10 માઈનસ i કે માઈનસ j કે કામ થશે. ચાલો, આમાં માનાંક કરો. માનાંક કરો એટલે માનાંકમાં v3 બરાબર 10 m નો રહે, પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ. ચાલો, અહીંયા પહેલું પદ માઈનસ i કે એટલે કાંઈ ન હોય તો માઈનસ 1 હોય, તો માઈનસ 1 નો વર્ગ અને માઈનસ 1 નો વર્ગ. આપણે સદીશો આ ચેપ્ટરમાં ભણી ગયા, બરાબર. ત્યાં બે પદ હોય, માનાંક કરો હોય કોઈ રાશિનો, એટલે પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર, અને આ બંને એકબીજાને લંબ છે, બરાબર. આપણે આ કન્સેપ્ટ કરી ગયા. 10 અહીંયા 12 છે એટલે એમ નો રહેશે. આ બેનું અંડર સ્ક્વેર થશે કારણ કે આ બંને પદો એકબીજાને લંબ છે, બરાબર. ચાલો, તો આની અંદર આપણે આગળ વધીએ તો માનાંકમાં v3 બરાબર 10 માઈનસ 1 નો વર્ગ 1 થાય, માઈનસ 1 નો વર્ગ 1 થાય, એટલે 1 ને કેટલા થાય? 10 વર્ગમૂળ 2 મીટર પર સેકન્ડ. આ વેગનું મૂલ્ય મળ્યું, આને કહેવાય વેગનું મૂલ્ય ત્રીજા ટુકડા માટે, બરાબર. ચાલો, દિશા માટે, દિશા એટલે tan થીટા, tan થીટા એટલે સામેની બાજુ એટલે v3y, પાછળની બાજુ એટલે v3x. ચાલો, તો આ 10 ને તમે અંદર ગુણી નાખો તો માઈનસ 10 i કે એટલે આ માઈનસ 10 અને આ માઈનસ 10 અંદર જાય એટલે માઈનસ 10 j કે આ બે ઉડી જાય, 10 10 ઉડી જાય, જવાબ આવે 1. તો tan થીટા નું મૂલ્ય 1 ક્યારે હોય? તો કે થીટા બરાબર 45 હોય ત્યારે. તો આમ ત્રીજો ટુકડો ઋણ x અક્ષ અને ઋણ y અક્ષ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકાશે, બરાબર. એટલે અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા જે એંગલ બન્યો એ 45 નો બન્યો. આ થઈ ગઈ ઋણ x અક્ષ, આ થઈ ગયું ઋણ y અક્ષ, બરાબર. તો આ 45 તો આ 45 થાય એટલે 45 ડિગ્રીના કોણે ત્રીજો ટુકડો છે એ ફેંકાશે. એના વેગનું માન 10 વર્ગમૂળ 2 મીટર પર સેકન્ડ છે.